મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધમાં જે આપણા ગુજરાત રાજ્યમાં જે અભિયાન ચાલુ છે એના જ ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય પોલીસની સાયબર સેલ દ્વારા એક સારી કામગીરી કરવામાં આવી છે. એમાં અમુક મ્યુલ એકાઉન્ટ્સ જો હતા એની તપાસ અમે લોકો શરૂ કરી હતી અને આમાં 6 જેટલા આરોપી પહેલા અટક કરવામાં આવ્યા હતા. આ જ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં હાલ 9 જેટલા આરોપી આ ગુનામાં અટક કરવામાં આવ્યા છે અને ટોટલ 1500 કરોડ જેટલો અમાઉન્ટ આ તમામ જો અકાઉન્ટ છે આમાં ઇન્વોલ્વ છે. આ 1500 કરોડમાંથી 23.14 કરોડ રૂપિયા અલગ અલગ રાજ્યોમાંથી આપણે 1930 નો જો નંબર છે એના ઉપર ફોન કરીને સાયબર ફ્રોડના ફ્રીઝ કરાવવામાં આવેલા છે. બાકીનો અમાઉન્ટ જે છે એની તપાસ અમે લોકો ચાલુ છે. અમુક આમાં જીએસટીની હેરફેરનો થઈ રહ્યો છે એવો પણ સામે આવ્યો છે, એની પર તપાસ અમે લોકો કરી રહ્યા છીએ. હાલ જે આરોપીઓ અટક કરવામાં આવ્યા છે એમાંથી મનીષ કમાણી આ એપીએમસી અકાઉન્ટ હોલ્ડર છે. જય નાદપરા એનો પણ એપીએમસી વાળો અકાઉન્ટ છે. મિહિર રાંગાણી એનો એપીએમસી એકાઉન્ટ છે અને આ હેરાફેરી કરતો હતો. મોહમ્મદ આદિલુદ્દીન ઓ તેલંગાનાથી અમે લોકો અરેસ્ટ કરે છે. ઓ અહીંયાથી પૈસા આ અકાઉન્ટ્સમાં મોકલવાનો અને આંગડિયાથી પૈસા રિસીવ કરીને અને આને આગળ મોકલવાનું કામ કરે છે. ઋષિત રેયાણી ઓ પીઆર આંગડિયા ગોંડલનો સંચાલક હતો. પછી એની કામકાજને જોઈને પીઆર વાળા એને પોતાના બિઝનેસથી અલગ કરી દીધો. પ્રવીણ પરમાર પૈસા વિડ્રો કરીને આંગડિયા કરાવવાનું કામ કરતો હતો. મયુરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ જાડેજા એ બંને આંગડિયામાં કામ કરતા હતા અને હિરેન લિંબાસિયા મીડિયેટર તરીકે આ લોકોમાં કામ કરતો હતો. આમ 9 લોકોની અટક કરવામાં આવી છે અને હાલ એક લાલો ઉર્ફે યાજ્ઞિક ઝાલાવાડિયા એની અટક કરવાની હાલ બાકી છે. આ કેસમાં ટોટલ 180 આ તમામ અકાઉન્ટ્સ ઉપર 180 જેટલી 1930ની ફરિયાદ છે, જેમાંથી 21 ફરિયાદ આપણા ગુજરાત રાજ્યમાંથી થયેલી છે, જેમાં 2.94 CR જેટલો અમાઉન્ટ આમાં ઇન્વોલ્વ છે અને ટોટલ જો ફરિયાદ છે આ અકાઉન્ટ્સ ઉપર એમાં 23.14 કરોડ જેટલો અમાઉન્ટ છે ઇન્વોલ્વ છે અને આગળની તપાસ ચાલુ છે. જો તેલંગાનાથી આદિલુદ્દીન મોહમ્મદ ઉર્ફે આદિલને અટક કર્યો છે એના ઉપર થોડા દિવસ પહેલા ડીજીસીઆઈની કાર્યવાહી પણ થયેલી છે અને થોડા દિવસો જેલમાં પણ રહેલો હતો. આમાં આદિલુદ્દીન મોહમ્મદ છે. એનો કામ હતો કે આ સાયબર અને જીએસટી બંને ફ્રોડમાં માણસ ઇન્વોલ્વ છે અને ત્યાંથી આપણા જો એપીએમસી ના જો અહીંયાથી એ લોકો અકાઉન્ટ હાયર કર્યા હતા આ અકાઉન્ટ્સમાં પૈસા નાખતો હતો. પછી અહીંયાથી બીજા લોકો જો મીડિયેટર છે પૈસાને વિડ્રો કરીને આંગડિયા મારફતે પરત આદિલને મોકલતા હતા પોતાનું કમિશન કાપીને. અને બીજા મિહિરભાઈ રાંગાણી અને હિરેનભાઈ આ બંને જો છે એનો વચ્ચેનો મીડિયેટર તરીકે આ લોકોનો રોલ છે અને એકબીજા સાથે લોકોને સંકલન કરાતા હતા અને એનો પણ 1 લાખ ઉપર જો 300-400 રૂપિયાનું કમિશન છે જ એ લોકોને મળતો. એકચ્યુઅલી એનો ઇન્ટર સ્ટેટ આ રેકેટ છે તમામ લોકોનો. આમાં 2-3 હાલ સુધીમાં 2-3 વસ્તુ અમારી સામે આવી છે. એક સાયબર ફ્રોડ, તો એ લોકો અકાઉન્ટ યુઝ એવી જગ્યા કરતા હતા જ્યાં ટેક્સેશન ઓથોરિટીઝની નજર ઓછામાં ઓછી પડે. તો આપણે એપીએમસીના અકાઉન્ટ્સ એ લોકો એના માટે ટાર્ગેટ કર્યા કે એપીએમસીના અકાઉન્ટ ઉપર જીએસટી કાપવાની કે ટીડીએસ કાપવાનો રહેતો નથી, તો એના માટે એ લોકો એપીએમસી અકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા. અહીંયા એ લોકો એ અકાઉન્ટ્સને હાયર કરીને ઓપરેટ કરતા હતા. આમાં આદિલે પોતાના